રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર તો સિઝનના પહેલા વરસાદમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જળબંબાકાર છેલ્લા 24 કલાકમાં 5 તાલુકાઓમાં નોંધાયો 10 ઇંચથી વધુ વરસાદ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ બોટાદમાં મુશળધાર વરસાદથી નાગરિકોને હાલાકી 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બરવાડા પંથકમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા ભાવનગરમાં પણ અવિરત વરસાદ સિહોરના મગલાણી નદીમાં ભારે પૂરની સ્થિતિ મહુવાની રાણીવાડ નદીના વહેતા પ્રવાહમાં વૃદ્ધ તણાયા અમદાવાદ વલ્લભીપુર હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે તંત્ર સાબદું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત અને બચાવ કાર્ય સહિતની બાબતોની કરી સમીક્ષા આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 2 ટીમ રાજકોટ તો ભાવનગર બોટાદ અને કચ્છમાં એક ટીમ કરાઈ ડિપ્લોય 109 લોકોનું કરાયું રેસ્ક્યુ સિઝનના પહેલા વરસાદમાં જ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક સરદાર સરોવર ડેમ 51% ભરાયો ભાવનગરના શેત્રુંજય અને બોટાદના સુખભાદર સહિત 6 જળાશયો છલકાયા 7 હાઈ એલર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કનાસ્કિસમાં G7 શિખર સંમેલનમાં લેશે ભાગ પ્રધાનમંત્રીએ કહ્યું વૈશ્વિક મુદ્દાઓ સહિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતા પર અપાશે ભાર દ્વિપક્ષીય બેઠકોના કાર્યક્રમનું પણ આયોજન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 163 લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા ડીએનએ મેચિંગ સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે ઉચ્ચ અધિકારીઓ મૃતકોના પરિવારજનોના સતત સંપર્કમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર પ્રસાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ કરાઈ 5 પ્રોત્સાહક યોજનાઓ સંસ્કૃત ભાષાના પ્રશિક્ષણ સંશોધન જેવી પ્રવૃત્તિઓ માટે પૂરી પડાશે નાણાકીય સહાય તો સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાને અપાશે વિશેષ પ્રોત્સાહન ઈરાન ઇઝરાયલ વચ્ચે સંઘર્ષનો 5મો દિવસ બંને દેશોના એકબીજા પર સામસામા ઘાતક પ્રહાર ઈરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને નીકાળવાની કામગીરી શરૂ તો G7 સભ્ય દેશોએ ઇઝરાયલનું કર્યું સમર્થન ઈરાનને પરમાણુ હથિયારો ન રાખવા આપી ચેતવણી